હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 14 રે પંખીડા સુખથી જાણજે ના સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠની તમામ સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ આપેલા કોષ્ટકમાંથી જોડી બનાવીને શબ્દ લખો. તો ચાલો આપણે તે લખીએ. તો અહીં આપણને ઉદાહરણમાં આપ્યું છે કે પંખીડા અને પક્ષી. તો એમાંથી જો આપણે બીજું લખીએ તો તે થશે કે હાનિ અને નુકસાન. એવી જ રીતે બીજું જોડ થશે કે હાથ, તો તે થશે કે હસ્ત. ત્રીજું થશે કે સામ્ય અને એનું થશે સરખું. એવી જ રીતે ચોથું થશે ક્ષેમ, તો તે થશે કુશળ. એવી જ રીતે બગીચો, તો તેને આપણે લખી શકીએ કે ઉપવન. એવી જ રીતે પાણો, તો તે થશે પથ્થર. એવી જ રીતે એના પછી છે કે શરીર, તો તે થશે કે પંડ. અને સર્વ તો બધા. તો આપણે આ રીતે તેને શોધીને લખી શકીએ છીએ. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે આપેલી પંક્તિઓમાં વિરામચિહ્ન ઉમેરીને પંક્તિઓ ફરીથી લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે ના કોદી તમ શરીરને કાંઈ હાબ કરું હું. તો આપણે એમાં જો વિરામચિહ્ન મૂકીએ તો તે થશે ના, પછી વચ્ચે ડેશ ના, કો અને દી વચ્ચે એક અલ્પ વિરામ આવશે. તમ શરીરને કાંઈ હાનિ કરું હું, એના પછી પૂર્ણ વિરામ આવશે. રે તોય કુદરતી મળી ટેવ વીમા જનોથી. તો અહીં રે પછી ઉદ્ગાર વાક્ય, રે પછી ઉદ્ગાર વાક્ય, તો એ કુદરતી મળી ટેવ બીવા જનોથી, એના પછી અલ્પ વિરામ. ત્રીજું પંક્તિ છે કે પારણું ફેંકે તમ તરફ, રે ખેલે એક જનોના. તો અહીં પા અને નો છે એના વચ્ચે એક ડેશ આવશે. ફેંકે તમ તરફ, એના પછી રે, એના પછી આવશે ઉદ્ગાર વાક્ય. ખેલે એ તો જનોના, એના પછી પણ ઉદ્ગાર વાક્ય. અને ચોથું છે કે જો ઊંડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. તો અહીં થશે કે જો ઊંડો તો જરૂર ડર છે ક્રૂરનો કો હસ્તનો હા, અલ્પ વિરામ. એના પછી આપણું ઉદ્ગાર વાક્ય આવશે. તો આ રીતે આપણે તેને વિરામચિહ્ન ઉમેરીને પંક્તિ લખી શકીએ. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે આપેલી પંક્તિમાં તમારા શબ્દમાં વાક્ય બનાવો. તો પહેલું છે કે દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એકય ત્યાગી. તો એને આપણે લખી શકીએ કે કુદરતમાં રહેલો એ એકતાનો ભારણ પર એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. બીજું છે જો ઊંડો તો જરૂર ડર છે ક્રૂર હો હસ્તીનો હા. તો તે થશે કે જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથથી ડરવાની જરૂર નથી. ત્રીજું છે ખુલ્લું મારું ઉપવન સદા પંખેડા સર્વને. એટલે કે મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. અને ચોથું છે કે પાસે ચડતી હતી આ ગાય તેવો જ હું છું. એટલે તમારી આસપાસ ચડતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે જોડકા જોડો. તો એમાં આપણને પહેલું આપ્યું છે કે મારું, તો તે થશે મારું. એના પછી છે બીજી, તો તે થશે કે ડરવું. પાણો એટલે પથ્થર, સામ્ય એટલે સરખું, અને ઉપવન, તો તે થશે બગીચો. તો આપણે આ રીતે તેને જોડીશું. એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે ખરા વાક્ય સામે કુહું અને ખોટા વાક્ય સામે કા લખો. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે પંખીડાઓ નિશાનીથી જાણે છે. તો આ વાક્ય ખોટું છે, એટલે તેની સામે આપણે લખીશું કા. બીજું છે કે કવિએ પોતાને પંખી જેવા કહ્યા છે. તો આ વિધાન સાચું છે, તો માટે આપણે લખીશું કુહું. ત્રીજું છે ઉપવન બધા માટે ખુલ્લો છે. તો તે વિધાન સાચું છે, તો એ પણ કુહું થશે. નિર્દય માણસો પંખી પર સત્તા ભોગવે છે. તો આ પણ કુહું થશે. અને કુદરતી સૌ પશુ પક્ષી સુખ શાંતિથી રહે એવી વ્યવસ્થા કરી છે. તો એ વિધાન પણ સાચું છે, એટલે તે થશે કુહું. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે પ્રશ્નોના જવાબ લખો. જેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે પંખી પર માણસોની સત્તા હોય એવું શા માટે લાગે છે. તેનો જવાબ થશે કે પંખી પર માણસોની સત્તા હોય એવું એ માટે લાગે છે કે કારણ કે માણસો પંખીઓને પિંજરામાં બંધ કરે છે, તેમના માળા તોડી નાખે છે અને પોતાની મરજી મુજબ તેમને પાળે છે. પંખીઓ સ્વતંત્ર હોવા છતાં માણસો તેમની સ્વતંત્રતા છીનવી લે છે.
તેથી પંખી પર માણસોની સત્તા હોય એવું લાગે છે. બીજો પ્રશ્ન છે કે પક્ષીઓને માણસથી ન ડરવા માટે કાવ્યમાં આવેલી પંક્તિ શોધીને લખો. તો તેવી પંક્તિ છે કે પાસે જેવી ચડતી હતી આ ગાય તેવો હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ ન કરું. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે તમે પક્ષીઓ માટે કેવા કેવા કાર્ય કરો છો. તેનો જવાબ થશે કે હું દરરોજ પક્ષીઓને ચણ નાખું છું, તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે જો તમે પંખી હોવ તો 7-8 વાક્યમાં વર્ણન કરો. તેમાં આપણે જવાબ લખી શકીએ કે જો હું પંખી હોત તો આકાશમાં મુક્તપણે ઉડું, નીલા આકાશમાં પાંખો ફેલાવીને દૂર દૂર સુધી ફરું, વૃક્ષોના શિખરો પર બેસીને મીઠા સૂર ગાઉં, નદીઓ, પર્વતો અને ખેતરો ઉપરથી ઉડીને કુદરતની સુંદરતા નિહાળું, ક્યાંય બંધન ન હોય એવી સ્વતંત્રતા અનુભવું, થાક લાગતા વૃક્ષની ડાળી પર આરામ કરું, સવારની તાજી હવામાં ઉડાન ભરવી મને ખૂબ ગમે, પંખી બનીને જીવવાનો આનંદ માણું. તો એના પછી આપણને 8મો પ્રશ્ન આપ્યો છે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો આપણે પહેલું આપ્યું છે કે કોયલ, કબૂતર, કાગડો અને કુંદન. તો એના જ આપણે ગોઠવીએ તો તે થશે કબૂતર, કાગડો, કુંદન અને કોયલ. બીજું છે જલેબી, ક્ષમા, યજ્ઞ અને જ્ઞાન. તો એને આપણે ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે ક્ષમા, બીજું જલેબી, ત્રીજું જ્ઞાન અને ચોથું યજ્ઞ. ત્રીજું છે સસલું, સાલ, ષટકોણ, સંગીત. તો તે થશે ષટકોણ, સંગીત, સસલું અને સાલ. ચોથું છે છત્રી, ત્રિશુલ, કિરણ અને બુલબુલ. તો તે થશે કિરણ, છત્રી, ત્રિશુલ અને બુલબુલ. પાંચમું છે રૂમાલ, ઋતુ, રૂઆબ અને રંગ. તો તે થશે રૂઆબ, ઋતુ, રંગ અને રૂમાલ. તો હવે એના પછીનો 9મો પ્રશ્ન છે કે આપેલા ચિત્રનું વર્ણન કરો. તો આપણને ચિત્ર આપ્યું છે તો ચાલો આપણે તેનું વર્ણન કરીએ. તો આ ચિત્ર પ્રકૃતિનું સુંદર અને શાંત દ્રશ્ય બનાવવામાં આવ્યું છે. ચિત્રની મધ્યમાં એક નાનું તળાવ છે જેમાં 4 બતકો તરી રહ્યા છે. એક નાની છોકરી તળાવ પાસે ઊભી રહીને પક્ષીઓને જોઈ રહી છે. ચિત્રમાં ડાબી બાજુ એક મોટું ઘટાદાર વૃક્ષ છે અને જમણી બાજુ વૃક્ષની એક ડાળી પર પક્ષીનો માળો છે જેમાં 3 ઈંડા દેખાય છે. આકાશમાં અને તળાવની આસપાસ વિવિધ પ્રકારના પક્ષીઓ જેવા કે બગલા, ચકલી અને બતક પણ જોવા મળે છે. એક પક્ષી પાંખો ફેલાવીને પથ્થર પર બેઠેલું છે જ્યારે બીજા પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. તળાવના કિનારે લાકડાના મોટા ટુકડા એટલે કે લોગ્સ પડ્યા છે અને આસપાસ લીલું ઘાસ તથા નાની ઝાડીઓ છે. આખું ચિત્ર જીવંત અને રંગબેરંગી છે જે કુદરતી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. તો આપણે આ રીતે તેનું વર્ણન કરી શકીએ છીએ. તો અહીં આપણા આ પાઠ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.